તો આગળ વાત મહેસાણાની કે જ્યાં મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। રૂપેણ નદીમાં ફરી એક વખત પાણી છોડાયું। કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડાતા અનેક માછલીઓના મોત નીપજ્યા છે। દૂષિત પાણીને કારણે પશુઓ માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા પણ ઊભી થઈ। ઝેરી પાણી જમીનમાં ઉતરતાની સાથે જ ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની પણ આશંકા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નદીમાં પાણી શુદ્ધ હોવાની જગ્યા પર કાળું પાણી વહી રહ્યું છે અને નદીમાં આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી આવતા અનેક માછલીઓના મોત નીપજ્યા। તો આગળ વાત મહેસાણાની કે જ્યાં મહેસાણા જિલ્લામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે। રૂપેણ નદીમાં ફરી એક વખત પાણી છોડાયું। કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડાતા અનેક માછલીઓના મોત નીપજ્યા છે। દૂષિત પાણીને કારણે પશુઓ માટે પીવાના પાણીની ગંભીર સમસ્યા પણ ઊભી થઈ। ઝેરી પાણી જમીનમાં ઉતરતાની સાથે જ ભૂગર્ભ જળ પ્રદૂષિત થવાની પણ આશંકા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં નદીમાં પાણી શુદ્ધ હોવાની જગ્યા પર કાળું પાણી વહી રહ્યું છે અને નદીમાં આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી આવતા અનેક માછલીઓના મોત નીપજ્યા।